એ બહેનો પણ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી શકે છે. શિવ મહાપડ ગ્રંથમાં તો કહ્યું છે કે જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય એવા માણસનું દર્શન કરવા માત્રથી ગંગામાં સ્નાન કરવાનું પુણ્ય મળે. હવે એટલું તો વિચારીએ કે જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય એ ત્રિપુંડવાળા માણસનું દર્શન કરવાથી ગંગા સ્નાનનું પુણ્ય મેળવતું હોય તો જે માણસ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરતો હશે એનો મહિમા કેટલો. અને બહુ હૃદયથી કહું છું, ક્યારેય પણ મન વિચલિત હોય, આમ તો 24 કલાક આપણું મન વિચલિત જ હોય, આપણું મન ક્યાં ઠેકાણે હોતું જ નથી. એ વિચલિત મનને શાંત કરવા માટેની શ્રેષ્ઠ કોઈ ઔષધિ હોય તો ભાલમાં ભસ્મનો ત્રિપુંડ છે, અનુભવ તો કરજો. ક્યારે કોઈ જગ્યાએ ગોઠતું ન હોય, અણગમો થતો હોય, બેચેની લાગતી હોય, ન બોલવું ગમે, ન વાત કરવી ગમે, ન કોઈ સાથે રહેવું ગમે, ન વાર્તાલાપ ગમે, ન ઘરમાં ગમે, ન બહાર ન ગમે, અણગમો. ત્યારે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાથી મન આનંદિત થાય છે. અને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ એ મનને સંદેશ આપે છે કે હે મન, તું શાંત થઈ જા, બાકી આ બધું નાશવંત છે. નાશવરતાનો સર્વશ્રેષ્ઠ સંકેત કોઈ હોય તો એ ભસ્મ છે. ભસ્મ શું છે? આ મહાદેવજી પોતાના અંગ પર ભસ્મ શા માટે લગાવે છે? ચંદનનો લેપ કેમ નથી કરતા? કોઈ સુગંધિત દ્રવ્ય કેમ નહીં ભાઈ? ભસ્મ શા માટે? કારણ કે ભગવાન શંકરજી આ મનુષ્યને, દેવતાઓને, ઋષિમુનિઓને મોટો સંદેશ આપે છે કે એ ઋષિમુનિઓ માયાથી સતર્ક રહો. બાકી જે આપની આંખો દ્વારા તમે જોવો છો આ બધું જ નાશવંત છે. નાશવંતતાનો શ્રેષ્ઠ કોઈ સંદેશ હોય તો ભગવાન શંકરજીના અંગો પર ભસ્મનું લેપન છે. અને આપણે સૌ જાણીએ છીએ ભાઈ, 40 કિલો લાકડા 2.5 કલાક બળવાનું, એના માટે માણસ આખી જિંદગી સળગે છે. એનાથી વિશેષ શું છે? અને ભગવાન શંકરજી મૃત્યુનો સંદેશ આપનારા દેવ છે. અને મૃત્યુ સત્ય છે. આપણે 60 કે 70 કે 80 વર્ષ થયા ને પછી આપણે ગણતરી રાખવી જોઈએ કે હવે કેટલા વર્ષ ધરતી પર રહેવાનું છે. એ પ્રમાણે આપણું બધું કાર્યક્રમ હોવા જોઈએ, એ પ્રમાણે પ્લાનિંગ થવું જોઈએ કે તમે 50 વર્ષના થયા તો પછી આપણી પાસે કેટલા વર્ષ છે, કે 100 વર્ષના તે 50 વર્ષ હવે જીવવાના રહ્યા. 70 વર્ષના થયા તો નક્કી કરવું જોઈએ કે 70 વર્ષના થયા હવે 70 વર્ષ ધરતી ઉપર નથી રહેવાનું. એ પ્રમાણે બધું આપણું મેનેજમેન્ટ હોવું જોઈએ, બધી વ્યવસ્થા હોવી જોઈએ. પણ માણસની મોટામાં મોટી વિનમણા છે કે માણસ પોતાના મૃત્યુને સ્વીકારવા માટે તૈયાર નથી. એવું સમજે છે કે શમશાને જાય કે આ બધા મરે છે, આપણો તો વારો જ નથી. શંકરજી પોતાના અંગ ઉપર ભસ્મને લગાવીને દુનિયાને સાવધાન કરે છે, સતર્ક કરે છે અને કહે છે કે હે મનુષ્ય, જીવનની વાસ્તવિકતાનું દર્શન કરજે, જીવનને સમજવાનો અને સંભાળવાનો તો પ્રયાસ કરજે. આ શંકર ભગવાનનો મોટો સંદેશ છે. અંગે ભભૂત લગાવે ભારે, આપ બેઠા છો આસન વાળે. શંકરજી અંગ ઉપર ભસ્મ લગાવી અને ધૂણી દગાવે છે, એ મહાદેવજી છે. શંકરજીનું ચરિત્ર, ભગવાન શંકરજીનું સુંદર સ્વરૂપ, રૂપ એ દુનિયાને સંદેશ આપે, એક ઉપદેશ આપનારો છે, એ ભગવાન શિવ છે. અંગે ભૂત લગાવી ભારી, અંગે ભૂત લગાવી ભારી, આપ બેઠા છો આસન વાળી, આપ બેઠા છો આસન વાળી, પિતા ઈશ્વરના પ્યારા ભારી, પિતા ઈશ્વરના પ્યારા ભારી, ઘોડા બેઠા છો આસન વાળી, ઘોડા બેઠા છો આસન વાળી.
નારદ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, તમારું મન શાંત થશે. અને ભસ્મનું સાચું નામ વિભૂતિ છે. તો પ્રશ્ન એ થાય, આપણે ગુજરાતીમાં ભભૂતિ કહીએ, ના મારા દસનામાં નામ પણ હોય ભભૂતગીરી બાપુ. તો સાચું નામ તો વિભૂતિ છે. તો વિભૂતિને ભસ્મ શા માટે કહેવામાં આવે છે? તો શિવ મહાપડા ગ્રંથમાં સ્વયં ભગવાન શિવ કહે છે, દેવતાઓએ પ્રશ્ન કર્યો કે મહાદેવજી સમજાતું નથી, તમે તમારા અંગ ઉપર ધારણ કરો છો તેનું નામ તો વિભૂતિ છે, તો આખી દુનિયા વિભૂતિને ભસ્મ શા માટે કહે છે? ત્યારે ભગવાન સ્વયં મહાદેવે દેવતાઓને કહ્યું છે કે દેવતાઓ, મારા અંગ ઉપર જે ધારણ કરવું છે વિભૂતિ છે. આ વિભૂતિને કોઈ માણસ ધારણ કરે છે તેને ભસ્મ એટલા માટે કહેવામાં આવે છે કે વિભૂતિને જે કોઈ પોતાના અંગ ઉપર ધારણ કરે છે તેના જન્મ જન્માંતરના પાપો બળીને ભસ્મ થાય છે, તેથી તેને ભસ્મ કહેવામાં આવે છે. આ ભસ્મનો મહિમા છે. તેથી માણસે પોતાના વિચલિત મનને શાંત કરવું હોય તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. એવું નથી કે દિવસે જ કરાય, રાત્રે પણ ભસ્મનું ત્રિપુંડ કરીને સૂઈ શકો છો તમે. ભસ્મ એક ઔષધિ છે. શિવપુરાણ ગ્રંથમાં તો ભસ્મનો એટલો મોટો મહિમા છે. શ્રોત ભસ્મ, સ્માર્ત ભસ્મ, અગ્નિ ભસ્મ, લોકાગ્નિ જનિત ભસ્મ, દેવાગ્નિ જનિત ભસ્મ, વેદાગ્નિ જનિત ભસ્મ, શિવાગ્નિ જનિત ભસ્મ. ભસ્મ ભસ્મ એતનો વિસ્તારથી મહિમા છે. પણ એ બધું આપણે કઈ યાદ રાખવાનું થતું નથી. કોઈ મહાત્માની ધૂણીમાંથી રાખ મળે આપણા માટે ભસ્મ, આપણા માટે વિભૂતિ. અથવા કોઈ દેવાલય શિવાલયમાં જઈને ભસ્મ હોય ભગવાન મહાદેવને ચડાવવાની, એ આપણા માટે ભસ્મ વિભૂતિ. બાકી તો તેનો કેટલો મોટો મહિમા છે વિભૂતિનો. અને કહેતા ગૌરવ થાય, વિશ્વના કોઈ પણ દેવતા ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. ભગવાન રામ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે, ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજી ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. સપ્ત ઋષિઓ, અરે યમરાજ સ્વયં ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે છે. એક ધરતી પર માણસ એવો દુર્ભાગી છે કે ભસ્મનું ત્રિપુંડ તો નહીં, ભસ્મની બિંદી નથી કરી શકતો. કેટલું મોટું દુર્ભાગ્ય છે આપણે સૌ. ભગવાન વિષ્ણુજી નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે. હવે ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ હવે ત્રીજી વાત યાદ રાખો. પહેલી વાત ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, બીજી વાત પંચાક્ષર મંત્રનો જાપ કરો, અને હવે ત્રીજી વાત ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, હે નારદ સાંભળો તમે. સર્વાંગેષુ પ્રયત્નેન રુદ્રાક્ષ શિવવલ્લભાન. મહાદેવને બહુ જ વહાલા છે એ રુદ્રાક્ષને ધારણ કરો નારદજી. રુદ્રાક્ષ શા માટે ભાઈ? ઘણી વાર પ્રશ્ન થાય કે ચંદનની માળા પહેરવાનું નહીં કહ્યું, સ્ફટકની માળા પહેરવાનું નહીં કહ્યું, કાષ્ટની માળા પહેરવાનું નહીં કહ્યું, કમળ કાકડીની માળા પહેરવાનું નહીં કહ્યું, અરે સોનાની માળા પહેરવાનું નહીં કહ્યું, રુદ્રાક્ષ શા માટે ભાઈ? અન્ય કોઈ માળા પહેરવાની કેમ વાત ન કરી? અહીંયા ભગવાન વિષ્ણુજી નારદજીને રુદ્રાક્ષ ધારણ કરવાનું કહ્યું શા માટે? રુદ્રાક્ષ એક ઔષધિ છે. રમ રુદ્ર રોગ નાશાય ધન્વંતરી રુદ્ર. આરોગ્યને આપનારી ઔષધિ રુદ્રાક્ષ છે. અને 24 કલાક માણસે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. ભલે તમે કોઈ પણ ભગવાનને માનતા હો, કોઈ પણ માતાજીને તમે માનતા હો, કોઈ પણ સંપ્રદાયમાં તમે જકડાયેલા પકડાયેલા પૂરાયેલા હો, એ તો તમારી મનોદશા છે. બાકી જો આપણે પોતાનું કલ્યાણ કરવું હોય તો દરેક માણસે રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. એવું નથી કહ્યું કે પુરુષો જ રુદ્રાક્ષ પહેરી શકે, એવું નથી કહ્યું કે સાધુ સંતો વૈરાગી ત્યાગી રુદ્રાક્ષ પહેરી શકે. એક સમય વહેમ હતો કે ભાઈ સંસારીઓ રુદ્રાક્ષ ના પહેરી શકે, સંસારીઓ માટે રુદ્રાક્ષ નહીં. ખોટો પ્રચાર હતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, પ્રતિલોમજ, અરે જાતિથી ભ્રષ્ટ થયેલો મારે કોઈ જાતિમાં નથી, એવો અજાતિ કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે અને 24 કલાક પહેરી શકાય છે. પવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષ પહેરી શકાય ને અપવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષ પહેરી શકાય છે. રુદ્રાક્ષ પવિત્રતાનું દાન કરે છે. તેથી માણસે પોતાનું સર્વ મંગલ કરવું હોય તો રુદ્રાક્ષ પહેરવો જોઈએ. અને એવું પણ શિવપુરાણમાં કહ્યું છે કે રુદ્રાક્ષ પહેર્યા વગર શિવની પૂજામાં ન બેસવું. ભાલમાં ભસ્મના ત્રિપુંડ વગેરે ભગવાન મહાદેવની પૂજાનો પ્રારંભ ન કરવો. અને ભગવાન શિવની પૂજા કરતા પહેલા પંચાક્ષર મંત્રનો જાપ કરો.
સાચો ને શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણો હોય મહાદેવની પૂજા કરાવતા પહેલા જજમાનને એમ કહે 11 વખત મનમાં ઓમ નમઃ શિવાય બોલી જાઓ, ત્યારબાદ મહાદેવની પૂજાનો પ્રારંભ કરો. ભગવાન વિષ્ણુજીએ નારદજીને રુદ્રાક્ષ પહેરવાનું કહ્યું. શિવપુરાણ ગ્રંથમાં રુદ્રાક્ષનો બહુ મોટો વિસ્તાર છે. 1 મુખથી 14 મુખ સુધીનું વર્ણન છે. દેવી પુરાણમાં 1 મુખથી 21 મુખો સુધીનું વર્ણન છે. કોને કેવો રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેનું પણ એક વર્ણન છે. પણ કોઈ પણ રુદ્રાક્ષ કોઈ પણ માણસ પહેરી શકે છે. તેથી માણસે જો પોતાનું સર્વમંગલ કરવું હોય, કલ્યાણ કરવું હોય તો રુદ્રાક્ષ પહેરવો જોઈએ. સુવર્ણ જરૂર પહેરો, સોનું પહેરો ભાઈ, પણ સોનું સુવા ન દે. આપણે હેતકનું સોનું પહેરીને કોઈ જગ્યાએ સૂતા હોય તો કેટલો મોટો ખતરો. રાત્રે આપણા જ ઘરે આટલું બધું સોનું પહેરીને સૂતા હોય તો પણ રાત્રે સરખી નીંદર ના આવે. સુવર્ણ પહેરીને માણસ સૂઈ ન શકે. આપણને પણ અનુભવ છે ને બહેનોનો તો ખાસ અનુભવ હોય. કોઈ લગ્ન પ્રસંગમાં આપણે ગયા હોય ને આપણે સોનાના એટલા બધા ઘરેણાં પહેર્યા હોય, એટલા બધા ઘરેણાં પહેર્યા હોય, અંગનું એક અંગ ખાલી ન હોય, શરીરનું એક અંગ ખાલી ન હોય, એટલા સોનાના આભૂષણો પહેર્યા હોય. પણ રાત્રે જ્યારે આપણે સુવાની તૈયારી કરીએ છીએ ત્યારે બધા સોનાના આભૂષણો ઉતારી નાખીએ છીએ અને જ્યારે સોનાના આભૂષણો ઉતરે એટલે મનમાં થાય ઘાસ ભાર હળવો થયો. આ દુનિયાનો કોઈ પણ માણસ સંપૂર્ણ સોનાના આભૂષણો પહેરીને સૂઈ ન શકે. અને જેને અનિંદ્રાનો રોગ હોય રુદ્રાક્ષ પહેરીને સૂઈ શકે છે. અનિંદ્રાનો રોગ હરનાર એ રુદ્રાક્ષ છે. મનની શાંતિ આપનારો રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષ ઔષધિ છે અને ભગવાન મહાદેવની આપેલી શ્રેષ્ઠ ભેટ એ રુદ્રાક્ષ છે. સ્વયં ભગવાન શિવજીની કરુણાનું પ્રતીક એ રુદ્રાક્ષ છે. તેથી આ સભામાં જેને રુદ્રાક્ષ પહેર્યો છે ધન્ય છે. પણ જે રુદ્રાક્ષ નથી પહેરતા એ ધીમેકથી ભગવાન મહાદેવને યાદ કરી, ધોરેશ્વર મહાદેવને યાદ કરીને રુદ્રાક્ષને પહેરી લે. અને તમારું કીડિયાનગર તો કેટલું ભાગશાળી છે. ગામના મધ્યમાં ધોરેશ્વર મહાદેવ બિરાજે છે અને ડુંગરા પર બેસીને માં રાજબાઈ આપણા સૌની રખેવાળી કરે છે. કેટલું સુંદર આ પવિત્ર સ્થાન છે. ભરે અંતરિયાળ ગામડું છે. મને ખબર છે ધૂળ ઉડે છે, માટી ઉડે છે, નાકમાં જાય, શ્વાસ નથી લેવાતો, ગળામાં દુખવા મળે છે. પણ ઘણીવાર વિચાર થાય ભગવાન અમે તારી પૂજામાં તારા પર અબીલને ગુલાલ વેરીએ ત્યારે તારી કેવી હાલત થતી છે. એવી હાલત જ્યારે અમારી થાય છે. ધૂળ ઉડે છે. और कथा एक साधना, कथा एक उपासना છે. તેથી ભાઈઓ બહેનો સૌને પ્રાર્થના, રુદ્રાક્ષ પહેરજો. રુદ્રાક્ષ પહેરવાથી કોઈ અહિત નથી થતો. રુદ્રાક્ષ પહેરવાથી કોઈ ઘણા માણસો એમ કે ભાઈ જ્યારે અમુક અવસ્થામાં રુદ્રાક્ષનો ત્યાગ કરવો જોઈએ એવું કઈ છે જ નહીં. 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. જે અપવિત્રતાનું વર્ણન અહીં કરી ન શકે એવી અપવિત્ર અવસ્થામાં રુદ્રાક્ષ પહેરી શકાય છે. એ રુદ્રાક્ષ માટે ખોટા વહેમોને દૂર કરી અને માણસે પોતાના કલ્યાણ માટે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. જેના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ હોય, જેના મુખમાં શિવનું નામ હોય અને જેના કંઠમાં રુદ્રાક્ષ હોય એ ત્રિવેણી સદૃશમ, એ સાક્ષાત ગંગા યમુના સરસ્વતીનું સ્વરૂપ છે. તેથી માણસે ભાલમાં ભસ્મની બિંદી કરવી જોઈએ, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને 24 કલાક માણસે રુદ્રાક્ષને પહેરવો જોઈએ. આવું શિવ મહાપડા ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ વર્ણન કર્યું છે. હવે ભગવાન વિષ્ણુ નારદને કહે છે, નારદ હવે બીજી 3 વાતો યાદ રાખો. આ નારદે ક્રોધ કર્યો, નારદે શ્રાપ આપ્યો, નારદના હૃદયમાં સંતાપ જાગ્યો, ઉદ્વેગ જાગ્યો અને ભગવાન વિષ્ણુને નારદ કહે છે કે ભગવાન વિષ્ણુ મને કોઈ શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડો. જ્યારે વિષ્ણુ ભગવાન નારદજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે અને જીવાત્માનું કલ્યાણ ત્યારે જ થાય જ્યારે ભગવાન મહાદેવની ભક્તિથી પ્રેરિત થાય છે. જ્યાં સુધી આ જીવ શિવની ભક્તિ નથી કરતો ત્યાં સુધી એ જીવનનું કોઈ કલ્યાણ નથી, એ જીવાત્માનું મંગલ ન થાય. મંગલ કરનારો, કલ્યાણ કરનારો, આપણું સર્વ પ્રકારે સુખ કરનાર ભગવાન શિવ છે. અને બહુ હૃદયથી કહું છું કે તમારા ગામમાં શિવાલય હોય તો 24 કલાકમાં એકવાર ભગવાન મહાદેવના શિવાલયમાં ભગવાન શિવજીના દરબારે હાજરી લગાવવી જોઈએ. પણ કોણ જાય છે? ઘણા તો જીવન આખું નથી જતું અને એ જતા રહે ત્યારે તેનો દીવો નથી જતો શિવાલય. આ હાલત આપણા સૌની છે. ગામનું શિવાલય આપણા ભાગ્યનું ખોલવાનું શ્રેષ્ઠ સ્થાન છે. કેટલા માણસો છે, ઘણા માણસો બોલે અરે મરવાની નવરાય નથી, ક્યારે શિવાલય જવું.
શિવાલય જવાથી માણસના અહિતો અટકી જાય છે, આપણું દુઃખ અટકી જાય છે, આપણું ભાગ્ય ખુલી જાય છે. પણ કેટલા માણસો, બહુ જૂજ માણસો શિવાલય જાય છે. આપણું ને આપણી પ્રજાનું ને આપણા પરિવારનું સર્વ મંગલ કરવું હોય તો માણસે શિવાલય જવું છે. પણ નથી જતા માણસો શિવાલય, બહુ જૂજ, બહુ ઓછા માણસો. હવે ભગવાન સ્વયં વિષ્ણુજી નારદને કહે છે, નારદ, 3 વસ્તુને યાદ રાખો. ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, પંચાક્ષર મંત્રનો જાપ કરો, નારદજી રુદ્રાક્ષને ધારણ કરો. અને હવે બીજી 3 વાત વિષ્ણુ બોલે છે, શૃણુ શૈવીં કથા નિત્યમ. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, તમે રોજ ભગવાન મહાદેવની કથા સાંભળો. આવું શા માટે કહ્યું? વિષ્ણુ ભગવાને કેવું છે ને, તમે મારી કથા સાંભળો. વિષ્ણુ પુરાણ પણ છે, સ્કંદ પુરાણ છે, 18 પુરાણ છે, પણ નહીં, તમે મહાદેવની કથાનું શ્રવણ કરો. કારણ કે શિવની કથા શાંતિ આપનાર, શાંકરો પરમામ કથા, મહાદેવની કથા શાંતિનું દાન કરનારી કથા છે. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને શિવ કથા સાંભળવાનું કહ્યું છે. અને શિવ કથા સાંભળ્યા પછી એ શિવ કથાનું મનન કરો. તમે હું સાંભળ્યું, સાંભળ્યા પછી ભૂલી નથી જવાનું. બદમ શૈવ કથામ સદા. અને મહાદેવના ભક્તોના સંગમાં રહો અને મહાદેવના ભક્તોની સેવા કરો. એ ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભગવાન શિવની સેવા કરવાનું ન કહ્યું. એમને કહ્યું કે શિવાલયમાં જઈને ભગવાન શિવની પૂજા કરતા રહો, મહાદેવના ભક્તોની સેવા કરો. અને સ્વયં શિવજીએ પણ એ જ વાત કરી છે કે મારી કોઈ સેવા પૂજા અર્ચન ન કરે પણ મારો ભક્ત હોય એને રાજી રાખે ને, એ મારી મોટામાં મોટી પૂજા છે. મારા ભક્તને રાજી રાખે. જે મારી ભક્તિ કરે છે તેના સંગમાં રહો, મારા ભક્તોની સેવા કરો. અને ભગવાન શિવજી એવું પણ કહ્યું છે કે મારા ભક્ત અને મારા વચ્ચે જે ભેદ ન જોવે એ મુક્તિનો અધિકારી છે. ભગવાન શિવ અને શિવ ભક્તમાં કોઈ ભેદ ન જોવે એ મુક્તિનો અધિકારી છે. આવું ભગવાનમાં આ બધા શ્લોકો મારી પાસે છે, પણ શ્લોકો બધા હું ગાતો નથી તમારી સામે, કારણ કે સંસ્કૃત સમજીને શ્લોકો ગાવા મારો સમય જાય. બાકી તો હું ગાતો જ રહું છું, ગાતો રહું છું. અને કથાને ગાયન તો યો અહર્નિશમ, જે દિવસ અને રાત્રે શિવ મહાપ્રભુનું ગાયન કરે, કથાને ગાવામાં આવે છે. ગાયેલું પૂરું સમજાય નહીં, તેથી તેનું વક્તવ્ય આપવામાં આવે છે, પ્રવચન કરવામાં આવે છે. તે ભગવાન વિષ્ણુજીએ નારદજીને શિવ કથા સાંભળવાનું કહ્યું છે. અને શિવ કથા સાંભળ્યા બાદ શિવ કથાનું મનન કરું, કથાને યાદ રાખવાનો પ્રયાસ કરો અને મહાદેવના ભક્તોના સંગમાં રહેવું. આ ભગવાન સ્વયં શ્રી હરિ ભગવાન વિષ્ણુજી બોલ્યા છે, શૃણુ શૈવીં કથા નિત્યમ વદ શૈવીં કથા સદા પૂજ્ય સ્વાતિ યત્નેન શિવ ભક્તાન પુનઃ પુનઃ શિવ ભક્તાન પુનઃ. મહાદેવના ભક્તોના સંગમાં રહો અને વારંવાર મહાદેવના ભક્તોના સંગમાં રહી અને શિવ ભક્તોની સેવા કરો. આવું ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ નારદને કહ્યું છે. અને ભગવાન શ્રી હરિ કહે છે, નારદ, કથા સાંભળવી ને એ ભક્તિનું દ્વાર છે. કથા સાંભળે બહુ મને સ્વીકારે ભાગ્યે જ લોકો, બાકી સાંભળે તો બધા સાંભળે છે, પણ આમ સ્વીકારે કેટલા? હતા ત્યાં ત્યાં, જેવા છે તેવા જ. તેથી કથાનું શ્રવણ કર્યા બાદ કથાને સ્વીકારવાની છે. આ ભગવાન વિષ્ણુજી કહે છે. અને નવદા ભક્તિમાં કોઈ શ્રેષ્ઠ ભક્તિ હોય તો ભગવાનની કથા છે. નિરંતર નિરંતર કથા સાંભળતા જ રહો, સાંભળતા જ રહો. ભગવાન મહાદેવે દેવતાઓને કહ્યું કે દીર્ઘકાલ તક કથાનું શ્રવણ કરવાથી, દીર્ઘકાલ મતલબ બહુ જન્મો સુધી ભગવાનની કથાનું શ્રવણ કરવા માત્રથી, દીર્ઘકાલ સુધી કથાનું શ્રવણ કરવાથી ભક્તિ અંકુરિત થાય છે. આપણે તો એક કથા સાંભળી, એમાં ક્યાં ભક્તિ અંકુરિત થવાની હતી? અને જ્યારે હૃદયમાં ભક્તિ અંકુરિત થાય છે
તે માણસ દેવતુલ્ય છે, એ મારા લોકનો અધિકારી છે. તેથી માણસે પોતાના જીવનના દરેક કાર્ય છોડીને જેટલો સમય મળે એટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. અને કથા શ્રવણ કરવી એ ભગવાનની શ્રેષ્ઠ ઉપાસના પણ છે. આવું શિવ મહાપડા ગ્રંથમાં ભગવાને કહ્યું છે. આ પહેલી ભક્તિ છે, કથા સાંભળવી. શ્રોત્રેણ શ્રવણં તસ્ય કથા સાંભળવી એ શ્રેષ્ઠ ઉપાસના છે. અને ભગવાનના નામનું વારંવાર કીર્તન કરવું એ ભગવાનનું દર્શન છે. વચસા કીર્તનં તથા મન દ્વારા ભગવાનનું સ્મરણ કરવું એ શ્રેષ્ઠ ઉપાસના છે. મનસા મનનં તસ્ય મહાસાધન મુચ્યતે મહાસાધન મુચ્યતે. આ સાધન નથી, આ તો મહાસાધન છે. નારદજી કહે છે, ભગવાન વિષ્ણુજી, મને મહાદેવની કથા કોણ સંભળાવે? હું કોની પાસે કથાનું શ્રવણ કરવા જાઉં? ત્યારે ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, મહાદેવની કથા સાંભળવા માટે તમે બ્રહ્મલોકમાં જાઓ અને તમારા પિતા બ્રહ્માજીને કહો, અને બ્રહ્માજી તમને મહાદેવની કથા સંભળાવશે અને તમને સંતાપમાંથી મુક્તિ મળશે અને શાંતિની અનુભૂતિ થશે અને એટલું પુણ્ય તમને પ્રાપ્ત થશે એ પુણ્યનો કદી ક્ષય નહીં થાય. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે, નારદ, અનેક સત્કર્મો કરવાથી પુણ્ય મળે છે, પણ કોઈ કાલક્રમે એ પુણ્યનો ક્ષય થાય, પુણ્યનો નાશ થાય છે. પણ મહાદેવની કથાનું શ્રવણ કર્યા બાદ જે પુણ્ય મળે છે એ પુણ્યનો નાશ થતો નથી, એ પુણ્યનો ક્ષય નથી થતો. તેથી નારદજી, મહાદેવની કથા સાંભળો. તમે બ્રહ્મલોકમાં જાઓ. અને નારદજી બ્રહ્મલોકમાં આવે છે, પિતા બ્રહ્માજીને પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે, દંડવત પ્રણામ કરે છે. નારદજી પિતા બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરે છે અને પરિક્રમા કરીને ફરી પાછા પ્રણામ કરે, ફરી પાછા સાષ્ટાંગ પ્રણામ કરે અને ફરી પાછા દંડવત પ્રણામ કરે છે. આને કહેવાય શિષ્ટાચાર. આપણા વડીલો સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ એ તો આપણને ખબર છે ને. આપણે વડીલો સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. નારદજી આપણને સંદેશ આપે છે કે આપણા પિતા સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ, આપણા દાદા સાથે વ્યવહાર આપણો કેવો હોવો જોઈએ. પ્રણામ તો કરીએ આપણે, ક્યારેક વળે સાષ્ટાંગ પ્રણામ કરતા હોય દાદાને પિતાજીને, પણ દંડવત પ્રણામ બાપાને કરનારો ભાગ્ય જ કોઈ હોય છે. સમજો ભાઈ, દંડવત પ્રણામ કરનારો પણ કોઈ માણસ હોઈ શકે, પણ પિતાજીની પરિક્રમા કરનારો માણસ તો કોઈ ભાગ્ય જ હોય છે. પૂછો પોતાની જાતને કે બાપાને પરિક્રમા કરી જ કોઈ દિવસ? અહીં પૂછો તો ગિરનાર પર્વતને પરિક્રમા કરી તો કે હા, દર વર્ષે જાઉં છું ગિરનાર પર્વતને પરિક્રમા કરવા માટે. વૈષ્ણવનો પૂછો, ગોવર્ધન પરિક્રમા, અરે દર વર્ષે ગોવર્ધન પરિક્રમા હોય. આ પહાડોની પરિક્રમા કરવા જઈ, દેવાલી શિવાલીની પરિક્રમા કરીએ છીએ, પણ ક્યારે આપણા પિતાની પરિક્રમા નહીં. આ નારદજીનો કેટલો સુંદર શ્રેષ્ઠ વ્યવહાર છે. અને આપણા માટે જાગૃત કોઈ આપણો દેવ હોય તો આપણા પિતા છે. બાપથી મોટા ભગવાન કોણ હોઈ શકે? પિતાથી મોટા શ્રેષ્ઠ ઈશ્વર કોણ હોઈ શકે છે? આ નારદજીનો પિતા પ્રત્યેનો વ્યવહાર એ આપણને સૌને એક મોટો સંદેશ આપે છે. અને હવે નારદજી હાથ જોડીને કહે છે, હે પિતા બ્રહ્મા, આપણા પાસે હું એટલા માટે આવ્યો છું, મને પિતા બ્રહ્માજી તમે મહાદેવની કથા કહો. આવું નારદજી બોલે છે. બ્રહ્મા પોતાના આસનેથી ઊભા થાય છે અને નારદજી ઊભા થઈ નારદને પ્રણામ કરે છે. પોતાના પુત્ર નારદને પ્રણામ કરવા લાગે છે, પગે લાગવા લાગે છે. જ્યારે નારદના મનમાં સંશય થયો છે કે હે પિતા બ્રહ્મા, હું તમારો પુત્ર છું, પુત્ર પિતાને પ્રણામ કરે તે ધર્મ છે. હવે પિતા તમે પુત્રને પ્રણામ કરો, આવું શા માટે મારી સાથે વ્યવહાર કરો છો? બાપ જ્યારે દીકરાને સન્માન આપવા લાગે છે, દીકરાનું અપમાન છે. સદગુરુ શિષ્યને માન આપવા લાગે એ શિષ્ય માટે અપમાનજનક છે. પિતાજી, આવો વ્યવહાર મારી સાથે શા માટે?
ત્યારે બ્રહ્માજી બહુ સરસ બોલ્યા છે. બ્રહ્મા એમ કહે છે કે નારદ, મને જાણ છે, હું જાણું છું, તમે મારા પુત્ર છો, હું તમારો પિતા છું. પુત્ર પિતાને પ્રણામ કરે એ ધર્મ છે, પણ પિતા સ્વયં પુત્રને પ્રણામ કરે, આવો વ્યવહાર મારે તમારી સાથે નહીં કરવો જોઈએ. તો નારદ કહે છે, હે પિતા બ્રહ્મા, શા માટે મારી સાથે આવો વ્યવહાર કરો છો, કે આપ મને શા માટે વારંવાર પ્રણામ કરો છો? ત્યારે સ્વયં બ્રહ્માજી કહે છે, નારદજી, આપ તો સંત છો, સાધુ છો, ભગવાનના ભક્ત છો, હું તેથી તમને પ્રણામ નથી કરતો. હું જાણું છું તમે મારા પુત્ર છો. પણ સાંભળો નારદજી, આપ તો સંત છો, પણ સાંભળો નારદ, આ દુનિયામાં કોઈ પાપીમાં પાપી માણસ હોય. બ્રહ્મા બોલે છે, જેને આ દુનિયાનું એક પણ પાપ નથી છોડ્યું, એવો પાપી માણસ પોતાના મુખમાં તે શબ્દો બોલે કે મારે મહાદેવની કથાનું શ્રવણ કરવું છે. હે નારદ, એ સમયે પાપી માણસ પણ પ્રણામ કરવાને યોગ્ય બને છે. એ પાપી માણસ પણ પગે લાગવાને પાત્ર બને છે. એટલું બોલવા માત્રથી મારે મહાદેવની કથા સાંભળવી છે, શંકર ભગવાનની કથા સાંભળવાનો સંકલ્પ કરવા માત્રથી મનુષ્ય પ્રણામ કરવાને પાત્ર બને છે, વંદન કરવાને પાત્ર બને છે. તો એટલું તો સમજી શકીએ આપણે કે કોઈ મનુષ્ય તેટલું બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, કથા શ્રવણ કરવાનો સંકલ્પ કરવા માત્રથી માણસ જો પ્રણમ્ય બનતો હોય, તો જે માણસ મહાદેવની કથાનું સંપૂર્ણ શ્રવણ કરે છે, એ માણસના પુણ્યનો મહિમા કોણ ગાઈ શકે છે? એ માણસના પુણ્યનો કોણ વિસ્તાર કરી શકે છે? કભી નહીં. બ્રહ્મા નારદને કહે છે, નારદ બિરાજો, હું તમને મહાદેવની કથા કહું. હવે બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર નારદની સામે શંકર ભગવાનની કથાનો પ્રારંભ કરે છે. સૂત પુરાણાજી પ્રયાગ તીર્થમાં કથા કહે છે, અને બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીની આગળ ભગવાન શંકરજીની કથાનો પ્રારંભ કરે છે. હવે કથાના કપાટ ખોલે છે, કથાના દ્વાર ખોલે છે, ધીરે ધીરે કથામાં પ્રવેશ થાય છે. બ્રહ્મા કહે છે, હે નારદ, જે કોઈ મહાદેવની કથાનું શ્રવણ કરે છે, હે નારદે પ્રણમ્ય છે, એ વંદન કરવાને યોગ્ય છે, વંદન કરવાને પાત્ર છે. હે નારદ, જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથા સાંભળે છે, એ દર્શનીય છે, એ તીર્થનું સ્વરૂપ છે. અને જે મહાદેવની કથા સાંભળે છે નારદ, તેના પુણ્યનો ક્ષય નથી થતો, તેના પુણ્યનો ઉદય થાય, તેનો ભાગ્યનો ઉદય થાય છે. એ ભગવાન શિવની કથા છે. હે નારદ, જે ભગવાન શિવની કથાનું શ્રવણ કરે છે, એનું કલ્યાણ થાય, તેના પરિવારનું કલ્યાણ થાય છે, તેના પરિવારનું શુભ થાય, તેના પરિવારનું મંગલ થાય. નારદ, તેની કામના મનોકામના પૂર્ણ થાય. નારદ, જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે, એ દેવતાઓ માટે પણ પ્રણમ્ય છે, દેવતાઓ માટે પણ વંદનીય છે, જે મહાદેવની કથા સાંભળે છે. કૃતાર્થ છે, ધન્ય છે, જે શંકર ભગવાનની કથાનું શ્રવણ કરે છે. નારદજી, ક્યાં શબ્દોમાં તમારા ભાગ્યની સરાહના કરું, ક્યાં શબ્દોમાં તમારા ભાગ્યનું વર્ણન કરી શકું કે તમારું કેટલું મોટું મહાભાગ્ય છે કે તમે ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે આવ્યા છે. અને શંકર ભગવાનની કથા નારદને સાંભળવા માટે ભગવાન શિવજીએ કેટલું ચરિત્ર કર્યું. નારદજીને તપ કરવા બેસાડ્યા, નારદ સાથે નહીં કરવાના નૃત્ય કરાવ્યા, કેટલા નારદજીને ફેરવી 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 નારદજીના અંતે ભગવાન મહાદેવની કથા શોધી. આપણા જીવનની ઘણી બધી યાત્રાઓ એવી લાગતી હોય છે કે આ યાત્રાઓ બધી વ્યર્થ છે, પણ વ્યર્થ નહીં, એમાં કોઈ અર્થ છુપાયેલો હોય છે. ઘણીવાર આપણને સમજાય નહીં કે આવું આપણા જીવનમાં ખોટું થઈ રહ્યું છે, પણ નહીં, ખોટું નહીં થતું હોય, પણ ભગવાન આપણને યાત્રા કરાવતો હોય છે. ભગવાન આપણને યાત્રા કરાવતો હોય છે. અને જીવનની મીઠાશ એ જ માણી શકે છે જેને પોતાના જીવનમાં કડવાશનો અનુભવ કર્યો છે. જેને પોતાના જીવનમાં કડવા અનુભવો નથી થયા, એ માણસ જીવનની મીઠાશ માણી ન શકે. અને હવે નારદજી બ્રહ્મલોકમાં ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે બ્રહ્માની સામે નારદજી બિરાજમાન છે. અને બ્રહ્મા સ્વયં શંકર ભગવાનની કથાનો પ્રારંભ કરે છે. અને આ શ્લોક સ્વયં બ્રહ્મા બોલે છે, હે સાધુ, હે સાધુ. નારદ સાધુ છે. સાધુ કોણ? જે સાધનામાં રત રહે છે અને સાવધાનીપૂર્વક જીવન જીવે છે. એક પણ પગલું, એક પણ કદમ
ખોટું ન ભરાઈ જાય એવી સાવધાની સાથે પોતાના જીવનના નિર્ણયો લે છે. મુખમાંથી એક શબ્દ વ્યર્થ ન પ્રગટ થાય એવી સાવધાનીપૂર્વક એ પ્રવચન કરે છે, સાધુ છે. અને જે પરમાત્માની સાધનામાં રત રહે છે, વિશ્વના કલ્યાણ માટે જે સાધના કરતો રહે છે, જેના જીવનમાં સર્વ મંગલ થતું રહે છે, એ સાધુ છે. તેથી બ્રહ્મા સ્વયં પોતાના પુત્ર નારદને સાધુ કહે છે. હે સાધુ, હે સાધુ. ભો બ્રહ્મન સાધુ પૃષ્ટોહમ. જે તમે મને પ્રશ્ન પૂછો એ બધા જ પ્રશ્નોનું નિવારણ હું કરીશ. હવે બ્રહ્માજી બ્રહ્મલોકમાં ભગવાનની કથાનો પ્રારંભ કર, અને કથા સાધુ સાંભળી શકે છે, કથા સાધુ સમજી શકે છે. સાધુ કોઈ ગણવેશ નથી, સાધુ કોઈ જાતિ નથી, સાધુ કોઈ જ્ઞાતિ નથી, સાધુ કોઈ વર્ણ નથી, સાધુ એક સ્વભાવ છે. શિવપુરાણ ગ્રંથમાં સાધુનું વર્ણન કર્યું છે. સાધુ કોને